નમસ્કાર દર્શક મિત્રો, હું છું સલમાન દિવાન અને આપ જોઈ રહ્યા છો ગુજરાત અદ્ભુત ન્યૂઝ। અંકલેશ્વરનું ગડખોલ રાજકારણ ગરમાયું। નાણાકીય ગેરરીતિ પ્રકરણમાં સરપંચ મંજુલાબેન પટેલ પુનઃ સરપંચ પદેથી બરતરફ, ઉપસરપંચને ચાર્જ સોંપાયો। અંકલેશ્વર અધિક વિકાસ કમિશનરની અપીલ ફગાવાયા બાદ ભરૂચ ડીડીઓનો સપાટો। ગડખોલના સરપંચ મંજુલાબેન પટેલને હોદ્દા પરથી દૂર કરી બરતરફ કરાયા। અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગ્રામ પંચાયતમાં નાણાકીય ગેરરીતિ અને અનિયમિતતાઓના મામલે વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ભરૂચના જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ IAS યોગેશ કાપસે દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1) હેઠળ ગડખોલના સરપંચ શ્રીમતી મંજુલાબેન ખુશાલભાઈ પટેલને હોદ્દા પરથી પુનઃ બરતરફ કરવાનો સત્તાવાર આદેશ જારી કરાયો છે અને પંચાયતનો ચાર્જ તાત્કાલિક અસરથી ઉપસરપંચને સોંપવાની સૂચના આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે પંચાયતમાં થયેલા નાણાકીય ગેરવ્યવહારોની તપાસ બાદ ડીડીઓ કચેરી દ્વારા અગાઉ 25 જુલાઈ 2024ના રોજ સરપંચ મંજુલાબેન પટેલને પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા। આ આદેશ સામે તેમણે ગાંધીનગર સ્થિત અધિક વિકાસ કમિશનર સમક્ષ અપીલ દાખલ કરી વચગાળાનો સ્ટે મેળવ્યો હતો, જેના આધારે તેઓ પુનઃ સરપંચ પદે આરૂઢ થયા હતા। જો કે 19 ઓગસ્ટ 2026ના રોજ કમિશનરશ્રીએ આખરી ચુકાદો આપતા મંજુલાબેનની અપીલ ફગાવી દીધી હતી અને 2024ના બરતરફીના મૂળ આદેશને બહાલ રાખ્યો હતો। કમિશનરશ્રીના આદેશના પગલે ભરૂચ ડીડીઓએ 24 ઓગસ્ટ 2026ના રોજ મંજુલાબેન પટેલને કાયમી ધોરણે સરપંચ પદેથી દૂર કરવાનો આદેશ આપી પંચાયતનો ચાર્જ ઉપસરપંચને સોંપવા તાકીદ કરી છે। આ ઉપરાંત આ ગેરરીતિમાં અન્ય કોઈ સભ્યો કે કર્મચારીઓ સંડોવાયેલા હશે તો તેમની સામે પણ સ્વતંત્ર તપાસ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે। રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। શ્રી ગણેશ, આજ રોજ ગુજરાત રાજ્યની સૌથી મોટી ગણાતી ગડખોલ ગ્રામ પંચાયતમાં ફરી એકવાર ભ્રષ્ટાચારના કેસમાં સરપંચ મંજુલાબેન ખુશાલભાઈ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 25 વર્ષથી ગડખોલ ગ્રામ પંચાયતમાં સત્તા ભોગવતી માસ્ટર પેનલ, જે ભ્રષ્ટાચારની સૌથી મોટી ચોર ગણાતી, 2022થી 2026 સુધી અમો સભ્યો અને ગામના આગેવાનો દ્વારા જે ભ્રષ્ટાચારને બહાર પાડવા માટે જે મહેનત કરી રહ્યા હતા, એમાં 3 વાર માસ્ટર પેનલના સરપંચ મંજુલાબેન ખુશાલભાઈ પટેલને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પંચાયતમાંથી સરપંચ પદેથી દૂર કરવામાં આવ્યા છે। અમે હજુ પણ જણાવીએ છીએ કે આવનારી ચૂંટણીમાં જે કોઈ સરપંચ આવશે અને ભ્રષ્ટાચારને ધ્યાને લઈને કામ કરશે તેને અમે સહેજ પણ ચલાવી લેવાના નથી। ગડખોલ ગામનો વિકાસ કરશે તેને અમે સાથ સહકાર આપીશું, બાકી થોડું પણ ચાલશે નથી। જય હિન્દ। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।